મિત્રો નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલમાં હું તમારું દિલથી સ્વાગત કરું છું। મેં એક ગરીબ પરિવારમાં જન્મ લીધો હતો। મારી માં એક બંગલામાં નોકરાણી તરીકે કામ કરતી હતી। મારા પપ્પા આ દુનિયામાં ન હતા। મારા પપ્પાને સ્વર્ગવાસ થયે 2 વર્ષ થઈ ગયા હતા, એટલે હું અને મારી માં બંને એકલા જ રહેતા હતા। હું જ્યારે નાની હતી ત્યારે મારી માં મને પડોશીના ઘરે મોકલી દેતી હતી, પછી તે કામ પર જાતી હતી। પણ જ્યારે હું 14 વર્ષની થઈ તો મારી માં મને પોતાની સાથે કામ પર લઈ જવા લાગી। શું મિત્રો તમે આવા જ વિડીયો આગળ જોવા માંગો છો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। હું જ્યારે નાની હતી ત્યારે પણ ક્યારેક મારી માની સાથે તે બંગલામાં જાતી, પણ હવે તો હું જેમ જેમ મોટી થતી ગઈ તેમ હવે મારી માં મને તેની સાથે કામ કરવા લઈ જતી હતી। પણ મારી માં અત્યારે મને જે બંગલામાં લઈ ગઈ તે બંગલો બીજો હતો। મેં મારી માને પૂછ્યું તો તેણે કીધું કે હવે આ બંગલામાં આપણે કામ કરવા જઈશું। આ બંગલાનો માલિક ખૂબ જ સારો છે, સારા પૈસા આપે છે। મારી માં મને તે બંગલાની અંદર લઈ ગઈ। તે બંગલાનો માલિક મારી માને જોઈને ખુશ થઈ ગયો। મારી માએ તે માલિક સાથે મારો પરિચય કરાવ્યો તો તે માલિક મને ઉપરથી લઈને નીચે સુધી જોવા લાગ્યો। મને આ વસ્તુ બહુ અજીબ લાગતી હતી, તેની નજર મને સારી ન લાગી। પછી મારી માએ તે માલિકને કીધું હવેથી મારી આ દીકરી પણ અહીંયા કામ કરવા આવશે। તો તે માલિક બોલ્યો તે બહુ સારું કામ કર્યું છે, કાંઈ વાંધો નહીં। પણ મારી માં એ મને જાડું અને પોતું પકડાવી દીધું અને કીધું કે લે બેટા, આખા ઘરમાં પોતું મારી દે અને રસોડું પણ હજી સાફ કરવાનું બાકી છે, તે પણ કરી નાખજે, પછી હું તને બીજું કામ સોંપું છું। પછી મારી માં એ માલિકની સામું જોયું તો તે માલિકે મારી માને તેની રૂમમાં જવા માટે ઈશારો કર્યો અને આ વસ્તુ મેં જોઈ લીધી, પણ હું તેની સામું કાંઈ બોલી ન શકી। પછી તે માલિક મારી માને પોતાની રૂમમાં લઈ ગયો અને દરવાજો પણ બંધ કરી દીધો। થોડીવાર તો હું વિચારમાં પડી ગઈ કે આ બધું શું થઈ રહ્યું છે, આ બંગલાનો માલિક મારી માં સાથે શું કરતો હશે। છતાં હું વધારે વિચાર્યા વગર ઘરમાં પોતા મારવા લાગી। આ બધું કામ કરતા મારે પૂરા 2 કલાક થયા હતા અને હજી રસોડું પણ સાફ કરવાનું બાકી હતું। મને થયું મારી માં મને બધું કામ સોંપીને તો ગઈ, પણ તે માલિકના રૂમમાં શું કરતી હશે। છતાં મેં તે રસોડું પણ સાફ કર્યું। ત્યાં સુધી તે માલિકનો દરવાજો હજી પણ બંધ જ હતો। મને કાંઈ સમજાતું નહોતું કે અંદર શું થઈ રહ્યું હતું। મારાથી રહેવાયું નહીં તો મેં તે માલિકના રૂમના દરવાજો ખખડાવ્યો તો થોડીવાર પછી મારી માં એ દરવાજો ખોલ્યો તો મારી માં પરસેવાથી રેપજેબ હતી અને મને કીધું કે બેટા તું બહાર બેસ, હું થોડીવારમાં આવું છું, અને તેને પાછો દરવાજો બંધ કરી દીધો। થોડીવાર પછી તે બહાર આવી તો તેને ચાદર ઓઢેલી હતી। પછી તે સીધી મને લઈને બંગલાની બહાર નીકળી ગઈ। મારી માની આંખ પણ સોજેલી હતી। મને થયું બધું કામ તો મેં કર્યું, પણ મારી માં આટલી બધી થાકેલી કેમ લાગે છે। પણ ઘરે જઈને મારી માં સીધી પોતાના રૂમમાં જતી રહી અને દરવાજો બંધ કરી દીધો। ઘરે જઈને મને ખૂબ જ ભૂખ લાગી હતી અને ખાવા માટે કાંઈ ન હતું। પછી 1 કલાક બાદ મારી માં તેના રૂમમાંથી બહાર આવી। પછી તેને બહાર આવીને રસોઈ બનાવી। પછી અમે બંને સાથે ખાધું। મેં તેને કીધું મમ્મી, હું કાલથી તમારી સાથે ત્યાં કામ કરવા નહીં આવું, તે બહુ મોટું ઘર છે, હું ત્યાં કામ નહીં કરી શકું। તો મારી માં એ મને કીધું કે બેટા હવે તું મોટી થઈ ગઈ છે, કામ કરવાની આદત હવે પાડી દે। હવે મોંઘવારી પણ દિવસે ને દિવસે વધતી જાય છે, હવે હું એકલી આપણા ઘરનો ખર્ચો નહીં ઉપાડી શકું। મારી માં ના મોઢેથી તેની મજબૂરી સાંભળીને હું ચૂપ થઈ ગઈ હતી। પણ હવે તો રોજ એવું જ થતું હતું। હું અને મારી માં તે માલિકના બંગલામાં કામ કરવા જતા અને મારી માં તે માલિકના રૂમમાં જતી રહેતી અને ઘરનું કામ બધું હું જ કરતી। પણ મને એ વસ્તુ સમજાતી નહોતી કે મમ્મી જ્યારે તે રૂમમાંથી બહાર આવતી તો તે આખી પરસેવાથી ભીની થઈ જતી હતી અને તેની આંખ પણ લાલ જ રહેતી અને થાકેલી લાગતી હતી। પછી એક દિવસ મારાથી રહેવાયું નહીં તો મેં મારી માને પૂછી જ લીધું કે મમ્મી, તમે કાંઈ કામ પણ નથી કરતા અને તમે આખો દિવસ માલિકના રૂમમાં જ વિતાવો છો, છતાં તમે કેમ થાકેલા લાગો છો? તો તેણે મને કીધું બેટા, હું ક્યાં આરામ કરું છું, મારું કામ તો બહુ। આવું બોલીને પછી તેને મને કાંઈ જવાબ ના આપ્યો અને વાતને ટાળી દીધી।
પછી બોલી કે બેટા, આ ગરીબી બહુ મોટી મુશ્કેલી છે, જે ઘરમાં આવે તેને બરબાદ કરી નાખે છે. મારી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી, પણ મારી માં મને કોઈ વસ્તુ વગરની રાખતી ન હતી. એક દિવસે મેં તેને પૂછ્યું, મમ્મી તમે મને કેમ કોઈ વસ્તુ વગરની નથી રાખતા? આપણા ઘરે કેટલી બધી ગરીબી છે, છતાં તમે મને બધી વસ્તુ લઈને આપો છો. તો મારી માં બોલી, બેટા મારી સાથે હવે તું પણ કામ તો કરે જ છે ને, તો હું તને આવી રીતે કેમ રાખી શકું? પછી એક દિવસ મેં જે વસ્તુ જોઈ તે જોઈને મને વિશ્વાસ જ ના આવ્યો. મારી માં હંમેશા તેના કબાટને તાળું દઈને રાખતી અને મને કહેતી કે બેટા આને હાથ ના લગાવતી. પણ એક દિવસ મારી મમ્મી મને કહેતી હતી કે બેટા હવે તું મોટી થઈ ગઈ છે, તો માથે કંઈક ઓઢીને જાજે. અને તે દિવસે તે બહુ ઉતાવળમાં હતી તો કબાટને તાળું મારતા જ ભૂલી ગઈ. પછી જેવી હું તે કબાટમાં ચાદર લેવા ગઈ તો મેં એવી વસ્તુ જોઈ કે મારા હોશ ઉડી ગયા. પણ મારી મમ્મી મને તેની સાથે તે માલિકના બંગલામાં લઈ ગઈ. મને હવે વિચાર આવતો હતો કે આ બંગલાનો માલિક મારી માને રૂમની અંદર લઈ જઈને શું કરતો હશે, અને તે વળી 2 કલાક પછી બહાર મોકલે. મને હવે આજે કામ કરવાનું કંઈ મૂડ જ ન હતું. પછી મેં તે રૂમ પાસે જઈને જોયું તો મને કાંઈ દેખાયું જ નહીં. મેં મારી માને પણ હવે ઘણીવાર પૂછ્યું હતું કે તેની રૂમમાં શું કરવા જાય છે, પણ તે મને કાંઈ ના કહેતી. પણ પછી મેં વિચારી લીધું કે હવે આ વસ્તુ હું પણ જાણીને જ રહીશ કે મારી માં તેના રૂમમાં શું કરવા જાય છે. ત્યાં અચાનક મારી સામે એક જવાન છોકરો આવીને ઊભો રહ્યો. તેને જોઈને હું ડરી ગઈ. મેં તેને પહેલા ક્યારે જોયો ન હતો. તેના હાથમાં એક બેગ પણ હતું. તે મને જોઈને બોલવા લાગ્યો કે એ છોકરી, તું મારા પિતાના રૂમમાં શું કરવા જોતી હતી? હું તેનું આ સાંભળીને અચાનક મારી જીભમાં તાળું લાગી ગયું. હું કાંઈ ના બોલી શકી. પણ મેં કીધું મારી મમ્મી અંદર. પછી તે મને કહેવા લાગ્યો કે તું અહીંયા શું કરી રહી છે? મેં કીધું હું અહીંયા મારી માં સાથે કામ કરવા માટે આવું છું. પછી તે બાજુના સોફા પર બેસી ગયો અને મને કીધું અહીંયા આવ અને મારા બૂટ કાઢી દે. મેં તેને કીધું હું આવું કામ નહીં કરી શકું. હું ભલે નોકરાણી છું, પણ મેં ક્યારેય કોઈનું આવું કામ નહોતું કર્યું. તે છોકરો મને કહેવા લાગ્યો કે તું મારા પપ્પાના રૂમમાં જોતી હતી તે બધું હું મારા પપ્પાને કહી દઈશ તો એ તને નોકરીમાંથી કાઢી નાખશે. આ સાંભળીને મને ડર લાગવા લાગ્યો. મેં તેને કીધું કે ના, તમે આવું ના કરતા, મારી માં મને બહુ મારશે. પછી તે કાંઈ ના બોલ્યો અને મારી પાસે કામ કરાવવા લાગ્યો. ત્યાં અચાનક માલિકના રૂમનો દરવાજો ખુલ્યો. ઘરનો માલિક તે જવાન છોકરાને જોઈને ખુશ થઈ ગયો. પછી મને ખબર પડી કે તે છોકરો તે માલિકનો જ હતો અને તે હોસ્ટેલમાં રહેતો હતો. મારી માં પણ લગભગ તેને ઓળખતી હતી. તેણે મારી માને પણ નમસ્તે કર્યું. પછી મારી માં મને ઘરે લઈને જતી રહી. પછી સવારે પાછા અમે તે બંગલામાં આવ્યા. મારી માં તો રોજની જેમ તે માલિકના રૂમમાં જતી રહી. હું તે ઘરની સફાઈ કરવા લાગી. તે છોકરો પણ મને ઘૂરી રહ્યો હતો. જેવી હું રૂમમાં સફાઈ કરવા ગઈ તો તે મારી પાછળ આવ્યો. અચાનક હું તેને જોઈને ચોંકી ગઈ. તેને અંદરથી દરવાજો પણ બંધ કરી દીધો. આ જોઈને મારી ચીસ નીકળી ગઈ. મને થયું આ મારી સાથે શું કરશે, પણ તે મને એક નજરે જોવા લાગ્યો અને તે જેવો મારી પાસે આવવા લાગ્યો તો હું મમ્મી મમ્મી કરતી રાડો પાડવા લાગી. તો તેણે મારું ગળું દબાવ્યું અને મને ધમકાવવા લાગ્યો. પછી તેણે જાતે દરવાજો ખોલી નાખ્યો. હું સીધી બહાર આવીને રડવા લાગી. મને થયું હવે આ ઘરમાં હું ક્યારેય કામ કરવા નહીં આવું. થોડીવાર પછી મારી માં તે માલિકના રૂમમાંથી બહાર આવી. તે મને રોતા જોઈને ચિંતામાં આવી ગઈ. મને પૂછવા લાગી કે બેટા તું કેમ રડી રહી છે? પણ તે માલિક સામે હું કાંઈ બોલી ન શકી. મારી માં મને ઘરે લઈને ગઈ તો આખા રસ્તે હું રડી રહી હતી. મારી માં પણ ચિંતામાં હતી. ઘરે જઈને તે મને પૂછવા લાગી કે બેટા શું થયું છે તને? તું કેમ આટલી બધી રડે છે? પછી મેં તે છોકરાની પણ બધી વાત કરી તો મારી માં પણ ચિંતામાં આવી ગઈ. મેં મારી માને કીધું કે મારે તે બંગલામાં હવે કામ નથી કરવું. મારી માં એ મને શાંત પાડી અને કીધું કે કાલથી હું એકલી જ જઈશ, બસ તું ના આવતી. પછી 2 દિવસ મારી માં એકલી તે ઘરે કામ કરવા જતી રહેતી અને હું ઘરે રહેતી. એક દિવસ તે કામ કરીને ઘરે આવી તો તેની તબિયત બહુ ખરાબ હતી. મને હવે સમજાતું ન હતું કે હું શું કરું. મેં મારી માને દવા આપી અને એને ખાટલા પર સૂવા કીધું.
મેં મારી માને કીધું કે તમે 2 દિવસની રજા રાખી દો અને આરામ કરી લો. તમારી તબિયત તો જુઓ, કેટલો તાવ ભરાયો છે તમને. તો મારી મમ્મી મને કહેવા લાગી કે બેટા હું રજા રાખીશ તો મારી નોકરી વહી જશે. હું મજબૂર છું, મારે તે બંગલામાં જવું જ પડશે. તો મેં મારી માને કીધું કે મમ્મી આજે હું એકલી તે બંગલામાં જઈશ, આજે તમે ઘરે આરામ કરો. તો મારી માં એ તરત મને ના પાડી દીધી અને મને કહેવા લાગ્યા કે બેટા હું તને ત્યાં એકલી નહીં જવા દઉં, હું તને મારી સાથે જ લઈ જઈશ. તો અમે એકવાર ફરીથી તે બંગલામાં ગયા. મારી માની તબિયત હજી પણ ખરાબ હતી, છતાં તે મને તેની સાથે કામ કરવા લઈ ગઈ. તેની તબિયત હજી પણ એવી ને એવી જ હતી. મેં તેને કીધું માં તમે આરામ કરો, આજે બધું કામ હું કરીશ. અને આજે તે માલિકનો છોકરો મને દેખાયો જ નહીં. મને થયું કે તે હોસ્ટેલ જતો રહ્યો હશે. મેં તો આખા ઘરની સફાઈ કરી નાખી હતી. તો માલિક મને કહેવા લાગ્યો કે તારી માના ભાગનું કામ કોણ કરશે. મેં કીધું મારી માં બીમાર છે. તો તેણે કીધું કે એ હું કાંઈ ના જાણું, એના ભાગનું કામ કરવું જ પડશે. મને તે માલિક ઉપર હવે ગુસ્સો આવી રહ્યો હતો. તેણે કીધું તારી માંથી કામ ના થાય તો તું કરી નાખ, બાકી કામ તો પૂરું કરવું જ પડશે. પછી મેં તેને હા પાડી, કારણ કે મને પણ તે રાજ જાણવું હતું કે તેના રૂમમાં જઈને મારી માં સાથે એવું તે શું કામ કરાવતો હતો કે તે તેના રૂમમાં રોજ લઈ જતો અને વળી મારી માના કબાટમાંથી 2,000ની નોટ પણ નીકળતી હતી. પછી જેવી હું માલિકના રૂમમાં ગઈ તો મારી માને ના પાડવા લાગી. મારી માં એ મને કીધું બેટા હું તે રૂમમાં તને નહીં જવા દઉં. પછી તે મને લઈને પોતાના ઘરે લઈને આવતી રહી. બીજા દિવસે તેની તબિયત વધારે ખરાબ હતી તો તે સૂતી હતી તો હું એકલી જ તે બંગલામાં કામ કરવા જતી રહી. ત્યાં જઈને તે માલિક મારી માના વિશે પૂછવા લાગ્યો. મેં તેને કીધું તેની તબિયત હજી ખરાબ છે. તેને પહેલા તો મારી પાસે ઘરનું બધું કામ કરાવ્યું અને પછી કીધું આજે તું તારી માનું કામ કરીશ તો હું તને વધારે પૈસા આપીશ. મને થયું મારે આ રાજ તો હવે જાણવું જ પડશે, એટલે મેં તે માલિકની વાત માની લીધી. જો કે મારે પૈસા તો નહોતા જોતા, પણ મારે તે રાજ જાણવું હતું કે તે મારી માં પાસે તેના રૂમની અંદર શું કરાવતો હતો. પછી તે મને તેના રૂમમાં લઈ ગયો. તે રૂમમાં સાવ અંધારું હતું અને એક નાનો નાઇટ લેમ્પ ચાલુ હતો અને તે માલિક સીધો બાથરૂમમાં ચાલ્યો ગયો. હું ડરીને તેના બેડ ઉપર બેસી ગઈ. ત્યાં તે બાથરૂમમાંથી બહાર આવ્યો અને તેને સીધો રૂમનો દરવાજો બંધ કરી દીધો. આ જોઈને હું ડરી ગઈ. મને થયું આ માલિક મારી પાસે શું કામ કરાવશે. ત્યાં અચાનક તેને મને એક લીમડાના તેલની શીશી પકડાવી દીધી અને મને કીધું કે આ તેલથી તારે મને માલિશ કરવાનું છે. તે એક વધુ ઉંમરનો માણસ હતો. તેના શરીરમાં તેને ખંજવાળની બીમારી હતી. તે મારી માં પાસે 2-3 કલાક સુધી માલિશ કરાવતો હતો અને તેના બદલામાં મારી માને વધારે પૈસા આપતો. પછી તેણે મને કીધું બેટા હું તારી માને મારી બહેન સમજું છું અને હું આ મારી બીમારી વિશે કોઈને કહેવા નહોતો માંગતો. મારી માં તેને માલિશ કરીને તો બહુ થાકી જતી હતી. પછી મને સમજાયું કે આ ગરીબી કેટલી ખતરનાક છે, જે માણસને આટલો બધો મજબૂર બનાવી દે છે. આજે હું 2 કલાક તે માલિકને માલિશ કરીને હું ખુદ પરસેવાથી રેપ જે થઈ ગઈ હતી અને તે માલિકે મને તેના પાકીટમાંથી 2,000 કાઢીને આપ્યા. પછી તેણે મને કીધું બેટા આ મારી બહુ મોટી બીમારી છે. આ લીમડાના તેલમાં ખાસ એવી જડીબુટ્ટી છે કે જેનું માલિશ કરવાથી મને રાહત રહે છે. આના વગર તે ખંજવાળ મારાથી સહન નથી થતી. અને તારી માએ મને એ પણ કીધું હતું કે આ મારા દીકરાએ તારી સાથે જબરદસ્તી કરી હતી. તો હું પણ દીકરાને મારા દીકરાને બહુ ખીજાણો હતો. તે હવે તારી સાથે આવું નહીં કરે. આ સાંભળીને મેં કંઈ જવાબ ના આપ્યો અને હું તે રૂમમાંથી બહાર નીકળી ગઈ. આજે મને મારી માના બધા સવાલના જવાબ મળી ગયા હતા. હું મારી માની જેટલી પણ ઇજ્જત કરું એટલી ઓછી હતી. મેં મારી માં ઉપર કેવા કેવા શક કર્યા હતા અને આજે મને ખબર પડી કે દરેક સિક્કાની 2 બાજુ હોય છે. બધા બંધ બારણા પાછળ કાંઈ ખોટું નથી થતું હોતું. ક્યારેક ધ્યાનથી બેસીને વિચારી જોજો. મિત્રો, આ વિડિયો વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.